ભૂતરી બોલ બોલ તે કેમ બેહવા બોલાવ્યા? હું કામ છે? હજી મારે હુરમ ને અને લંગુબેન ને અમાર તઈને ને હજી માર્કેટમાં જાવું છે ને જીનકી ક્યાં રહી ગઈ? લંગુબેન આવી ગઈ. જીનકુડી ક્યાં ખોટી થઈ ગઈ તેલી તો ઈબરી માં શાગા મરો તો બેહવા ગયો તો હકે ગોગડી બેન હું ખોટી થઈ ગઈ તી. હું ભૂતરી નું આખું ઘર જોતી તી. હું બહુ આવી નથી ભૂતરી ને ઘરે ઓછી આવું. આખું ઘર તો મેનું કોઈ દી જોયું નહોતું. આજ મેં આખું ઘર એનું જોઈ લીધું. રૂમ ને રસોડું ને બસોડું બધું બહુ સરસ ઘર છે હો ભૂતરી તારો. એટલે હું ખોટી થઈ ગઈ તી. લંગુબેન તમને કઈ વાંધો નથી ને ભૂતરી ને ઘરે આવ્યા તો બધું તમને પેલાનું પાછું કઈ યાદ નથી આવતું ને? ના ના ગોગડી ભાભી મને ભૂતરી યાર કાઈ વાંધો નથી. બિચારી ભૂતરી મારી જિંદગીમાં કેટલી શાંતિ કરી દીધી. મારે કેવું સુખ આવી ગયું. નકર તો હું નકરી રોત કરતી મગજ ફરી જાતો. ભૂતરી બિચારી મને બહુ શાંતિ કરી દીધી. એટલે એની યાર થોડી માર કઈ દુશ્મની હોય બિચારી. ભૂતરી મને બહુ વાલી. હા ભૂતરી આય હવે મેન મુદ્દા ઉપર આય. તે હું કામ આય બોલાવ્યા તાર ઘરે બધાયને આલી મન કે તને મેં સ્પેશિયલ બોલાવી છે. હું કામ ખબર તને થેન્ક યુ કેવા બોલાવી છે? અને તાર ભાભી આવી છે, પછી લંગુ આવી છે. તો તમે બધા કોઈ દી માર ઘરે આવ્યા નથી. તું ક્યારેક ક્યારેક આવતી, બાકી કોઈ આવ્યા નથી. એટલે મેં કીધું બધા આવે, બધા ચા પાણી પીવે માર ઘરે. અને સ્પેશિયલ તો મારે તારું કામ છે, તને થેન્ક યુ કેવું છે એટલે. હા એ બધા ખીહર કરવા આવ્યા. થેન્ક યુ કેમ કેવું તાર મને ગાંડુ? તે ઓલી સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડાવાનું કીધું તું, પછી અમે એક બે દિવસ જોયું. પછી અમે ચાલુ કર્યું. મારી મમ્મી ડાયાબિટીસ હતી, મેં તને વાત નહોતી કરી. અને મારી મમ્મી ખોરાક શરૂ કર્યો ને પછી મારી મમ્મીને હાવ નોર્મલ ડાયાબિટીસ થઈ ગઈ. ને મારી મમ્મીનો 80 કિલો વજન હતો, 4 કિલો વજન ઘટી ગયો. અને મારી મમ્મીને બહુ સારું છે. ને અત્યારે તે એટલા ગોગડી તને આશીર્વાદ દેશે, એટલા આશીર્વાદ દેશે ને તો એની વાત જ પૂછમાં. અને મારી મમ્મી મને એમ હોતન કીધું ગોગડી યાર મને વાત કરાવજે, કે ગોગડીનો મને નંબર દેજે, મને બહુ સારું છે એમ એને કીધું ને. એટલે મેં તને થેન્ક યુ કેવા બોલાવી છે. કારણ કે તારા લીધે મારી મમ્મી એટલું આમ સારું ફીલ કરે છે ને એની વાત જ નહીં. તો હારું લે ભૂતરી, તાર મમ્મી હારું હોય ને તો હારું લે. હાશ હું બહુ રાજી થઈ ગઈ. અને બીજી એક વાત કહેવાની હતી, તારા ડોક્ટર ના ઘરના છે ને એને વજન ઘટાડવો છે. એટલે મેં કીધું તમે ગોગડી આરે રૂબરૂ વાત કરી લ્યો ને, એટલે એને બોલાવ્યા છે. હા ગોગડી બેન મારે વજન ઘટાડવો છે. તમારે કેટલો વજન છે ડોક્ટર બેન? મારો 70 કિલો વજન છે. મારે 5 કિલો વજન ઘટાડવો છે ગોગડી બેન. 5 કિલો વજન કેમ ઘટાડવો, હું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, ક્યારે પાણી પીવું, એ બધું અમે તમને શીખવાડશું. અને તમે 2 દિવસ અમારી સ્વાસ્થ્યની પાઠશાળા જોવો, તમને સારું લાગે તો આગળ અમે મદદ કરીશું. અને ભૂતરી પાસેથી મારો નંબર લઈ લેજો તમે. અને હું તમને છે ને બધું પછી ફોનમાં શીખવાડીશ, બરોબર? હમણાં હું તમને મેસેજ કરી દઈશ ગોગડીનો નંબર, તમે ગોગડીને ફોન કરીને બધું પૂછી લેજો. હા તે વાંધો નહીં. હવે હું જાઉં છું, મારે મોડું થાય છે. તમે બધા બેસો, ઓકે? મારા વાલા સબસ્ક્રાઇબર ને કહી દો, તમારે વજન વધારવું, ઘટાડવું, કોલેસ્ટ્રોલ, માઇગ્રેન ની તકલીફ, પીસીઓડી ની તકલીફ, તમારે ગમે એવી તકલીફ હોય હેલ્થની તો મારો કોન્ટેક્ટ કરો, હું તમારી મદદ કરીશ. અને મારો કોન્ટેક્ટ સ્ક્રીન ઉપર હું આજે આપી દેવાની છું, તો ઉપર તમે મારો કોન્ટેક્ટ જોઈ શકો છો. અને મને તમે ફોન કરી શકો છો, વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો. અત્યારે આપણે ગુજરાતમાં ડાયાબિટીસના કેસ બહુ ઝાઝા વધી રહ્યા છે. તો ડાયાબિટીસની તકલીફ હોય, તમારે હેલ્થની કાંઈ પણ તકલીફ હોય તો મને તમે પૂછો, મારો કોન્ટેક્ટ કરો અને હું તમારી મદદ જરૂરથી કરીશ. હીરકુડી ગોગડાનો ફોન આવ્યો. હા ગોગડા કાંઈ નહીં, અમે ત્યાં ભૂતડીને ઘરે આવ્યા હતા, લંગુબેન ને ઉર્કી બધા. તમે બધા ક્યાં વયા ગયા? ઠીક, તમારા ઓફિસે બધા બેઠા છે? હા રાતે તો કઈક બનાવશું. હાલો ને, અત્યારે ટાઈટ બહુ પડે છે. તે લંગુબેન એમ કેતા હતા ગોગડી ભાભી આપણે ઓળો રોટલા બનાવશું એમ. ભજીયા ખાવા છે? હા તે વાંધો ને, હાલો ને થોડાક ભજીયા બનાવી નાખશું. ઓળો રોટલા, છાશ ને દૂધ ને સંભારો ને એવું બધું કરી નાખશું રાતે વાળોમાં. હા તમે ક્યારે ઘરે આવો છો? એક રાતે? હા તે વાંધો ને, હાલો. અહીં હું ભૂતરીને ઘરે આવી હતી, લંગુબેન ને બધા બેઠા છે અને બસ વાતો કરતા હતા. હા એ આ ભૂતરી મમ્મી ડાયાબિટીસ હતું ને તે પછી એને ઓલો બધું મગાવ્યું. શું કહેવાય આપણે આ ખોરાકમાં ફેરફાર કર્યો, ખાવા પીવામાં, જીવનશૈલીમાં બદલાવ કર્યો, બહુ સારું છે. તો ભૂતરી બિચારી મને એમ કહેતી હતી કે ગોગડી બહુ આશીર્વાદ દેતા જ મારી મમ્મી, એવી બધી વાતો કરતી હતી ભૂતરી. હા હા તે હારું, હાલો હાલો ને રાતે હમણાં ફોન કરું, જમવાનું બનાવું ને ત્યારે.
ગોગડી તાર શીબરા માસા કોની આયરે છે? ગોગડા આયરે છે કે? હા ગોગડા, જો મારી વાત સાંભળો તો આ શીબરી માસી પૂછે છે શીબરા માસા ક્યાં છે? શીબરી માસી ગોગડા એમ કીધું કે કાંઈ ઉપાધિ ન કરતા, શીબરા માસા એની પાસે બેઠા છે અખંડ, કાંઈ ઉપાધિ ન કરતા હો. શીબરા માસા ક્યાંય નહીં વૈયા જાય તમને મૂકીને હો. મારા ઘરવાળાનો ફોન આવ્યો. ગોગડી, હા બોલો. છોકરા રોવે છે, હાલો આવો. એ તમે બધા મારા ઘરે આવજો, મારા છોકરા રોવે છે એટલે હું જાઉં છું હો. એ આ જા બાપા, તું ઉપાધિ કરમાં, અમે તાર ઘરે આવશું. તાર છોકરાને સાના રાખ હો. સુડેલ બિચારી, સુડેલ ને કેટલી બળેતરા, કા છોકરા રોવે કેવી વહી ગઈ, કા બિચારી. હવે તારે કેદી એવા દી આવશે તારો ઘરવાળો ફોન કરે ભૂતડી ઘરે હાલ ને ગોગડીને ઘરે હું ભેગી રેવા વહી ગઈ છો, આપડા છોકરા રોવે છે, એવો તું ક્યારે હવે તારે દી આવશે? મને કેતો હવે ખુશ ખબર દેન બાપા આવે. છોકરા થાય ને પછી હરવા ન જવાય, ફરવા ન જવાય, ક્યાંય રખડવા ન જવાય, મોશોક થી રહી નો એકવી અને બંધડી મારી જાય. છોકરાને મૂકીને ક્યાંય જવાય નહીં, ક્યાંય અવાય નહીં, હાજુ થાય, માંદું થાય. અત્યારે જ મારે ફૂલ એન્જોય કરી લેવું છે, હરી ફરી લેવું છે ને ત્યાં સુધી મારા છોકરા નથી જોતા. અત્યારે હું જિંદગી કેવા મોજ કરવી, તમે બધી છોકરામાં પડ્યો છો કા જિંદગી? સાચી વાત છે ભૂતડી તારી. અમારી જીણકુડી બિચારી નાની છે, હજી તેને વાર છે, પણ તું તો ગઢી છો. હવે એક બાવલું કરીને એટલે અમે રમાડવી, તું તારી ઈસકો નાખવા હું આવીશ. એ વાતો આવડે પછી કોઈ ઈસકો નાખવા આવે નહીં બાપા. ગોગડી બેન હાલો ને, હવે ઘરે નથી જાવું. મો શોખ ની દીકરી થાતી, છોકરા થઈ જાય ને તો અત્યારે તારા ડોહા તારા ગઢિયા જીવે ને હા હું હારંચા થઈ જાય મોટા. અને આપડી શેરીની ડોશું બધું વાતું કરે છે કે આ ભૂતડી ઉશ્યાનની દીકરી છે, છોકરા ખાવા દેતી, એમ વાતું કરે છે. ભૂતના પેટની હોકા જેવી હાળી. હારું હાલ, તું એટલી બધી ખીજાશો ને તો હવે હું વિચાર કરીશ અને પછી તું આવજે હો રમાડવા. વિશાનની દીકરી થાતી પછી ગઢી થઈ જાય, પછી ગઢી થાશ અને તારા છોકરા જુવાન થાય ને તાર ડોશી થાય, ભૂત જેવી હાળી. હવે સા પાઈ દાલ, વધારે વહીવટ નથી કરવો, પછી અમારે જાવું થાય. મારા ઘરે મહેમાન છે લંગુબેન, આ ઉરમ ની આવ્યા, મારા ભાઈ ની, બધા કેટલા માણા આવ્યા. શીબરી માસી, અલા શીબરી માસી હું શીબરા માસા આવ્યા છે, અમારું આખું ઘર મહેમાન એટલે બહુ બધું ઘરે કામ છે. આ બધાયનું રાંધવાનું છે. મારો ગોગડો કે ભજીયા કરજે, પછી શીબરા માસાનો ઓળો ખાવો, આવું બધું અલગ અલગ છે બધાયનું. હવે બધાયનું ગમે એમ થાય, હવે હું રાંધું હું નહીં તો જલ્દી સા પાઈ દે. જીણકુડી એક વાત કહું તને, કાલ ઓલા પ્રીતિબેન જોશી નથી એનો એક ફોન આવ્યો હતો, પછી કાજલબેન જોશી નો ફોન આવ્યો હતો. જીણકુડી કાઈ નહીં એમ થાય